લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ આજરોજ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વડોદરા પોલીસ ભવન ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। રાજ્યના પોલીસ વડાએ આજે વડોદરાની મુલાકાત લઈ ઉચ્ચ અધિકારીઓ સાથેની મીટિંગમાં ચૂંટણીની કામગીરીને બિરદાવી મતગણતરીની કામગીરીને લગતી ચર્ચા કરી હતી। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આજે સવારે વડોદરાની મુલાકાતે આવતા પોલીસ ભવન ખાતે પોલીસ બેન્ડ સાથે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। તેમણે પોલીસ કમિશનર, એડિશનલ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે 1 કલાક મીટિંગ કરી હતી। પોલીસ વડાએ તમામ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓની ચૂંટણીની કામગીરીને બિરદાવી હતી અને કેન્દ્રીય પોલીસ દળના જવાનોએ પણ વ્યક્ત કરેલા સંતોષ બદલ સ્થાનિક પોલીસ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। મતદાનનો તબક્કો ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હોવાથી હવે મતગણતરીનો બીજો તબક્કો પણ આવી જ રીતે નિર્વિઘ્ને પાર પડે તે માટે તેમણે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી।